ગાંધીનગરના ન્યૂ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણની ફરિયાદો વચ્ચે પોલીસને મોટી સફળતા મેળવી છે. ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી.આર. ખેર અને તેમની ટીમે રિલાયન્સ સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન 4 શખ્સોને 424 ગ્રામ ગાંજા સાથે ઝડપી પડ્યા છે. પોલીસે પ્રથમ શંકાસ્પદ બેગ સાથે પ્રવીણ રાજ ઉર્ફે ડેવિડ મકવાણા રહેવાસી સેક્ટર 19ને પકડ્યો હતો. ત્યારબાદ કુડાસણથી આવેલી ઇયોન કારમાંથી શુભમ ગઢવી રહેવાસી દેવરાસણ, દીપક ગોયલ રહેવાસી થરાદ અને કુલદીપસિંહ જાડેજા રહેવાસી પાલીતાણાને ઝડપી લીધા હતા. તો આ ચારેય આરોપીઓ પાસેથી અલગ અલગ પડીકીઓમાં પેક કરેલો ગાંજો મળી આવ્યો હતો. તો પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ ₹1.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચારેય આરોપીઓની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી છે. તો ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલા સમયથી ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં નશીલા પદાર્થોના સેવનની ફરિયાદો મળતી હતી, જેના પગલે પીઆઈ ખેરે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું. પોલીસ હવે આ નેટવર્ક વિશે વધુ તપાસ હાથ ધરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.